ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ ન થતી હોય એની મુક્તિ કયા કાર્ય કરવાથી થાય? સાંભળજો, સૂર્યનારાયણે જવાબ આપ્યો. જેની મુક્તિ એટલે સમજ્યા? મુક્તિ એટલે મરવાનું નથી વાત. અહીંયા મુક્તિ એટલે કર્મમાંથી છૂટવાની વાત. મુક્તિ એટલે વિષય તરફથી છૂટવાની વાત. મુક્તિ એટલે અનેક પ્રકારની રુચિઓથી છૂટવાની વાત. અને મુક્તિ કહી શકાય. અને જેમાંથી તમે મુક્ત થયા એટલે તમે એમાંથી ફ્રી થઈ ગયા. ફ્રી થઈ ગયા ને મુક્ત. હવે તો હવે છોકરા પરણાવી લીધા, હવે પૂરું. કેમ? તો હવે અમે મુક્ત થઈ ગયા. એમાંથી મુક્ત થયા છો, તમારું કાર્ય પૂર્ણ થયું એટલે મુક્ત. તમે જેમાંથી એક એક સ્ટેપ આગળ વધી ગયા એમાંથી મુક્તિ મળતી. 8મું 9મું 10મું ધોરણ ભણાઈ ગયું, 11માં આવી ગયા, 12માં આવી ગયા, પછી 8માં 9માં પુસ્તકો ક્યાંય ફરતા હોય, આપણે એની જરૂર રહેતી નથી, કારણ કે એને વાંચવા પડતા નથી. કેમ? તો કે એમાંથી મુક્તિ મળી.